આજે આપણે ફ્રેન્ડ્સ પ્રિપોઝિશનમાં બેસિક પ્રિપોઝિશન ઇન, ઓન અને એટ આનો યુઝ કરતા જાણીશું અને ઇવેન્ચ્યુઅલી ફ્રેન્ડ્સ આઈ વિલ ગીવ યુ ધ ટિપ્સ. ઓકે, તો ફર્સ્ટ છે ઇન. ઇન મીન્સ અંદર હોવું. કોઈ વસ્તુની અંદર એટલે કે ઇનસાઇડ હોય ત્યારે આપણે ઇનનો યુઝ કરીએ છીએ. વી ઓલ નો ધેટ. બટ અપાર્ટ ફ્રોમ જ્યારે પણ કોઈ મંથ હોય, યર હોય કે સિઝન હોય ત્યારે પણ એ મંથ, યર અને સિઝનની પહેલા ઇનને મેન્શન કરવામાં આવે છે. ઇન ધ ક્લાસરૂમ, ઇન ધ વોટર, ઇન માર્ચ, ઇન એપ્રિલ, ઇન ઓક્ટોબર, ઇન 2020, ઇન 2025 એન્ડ ઇન વિન્ટર, ઇન ઓટમ, ઇન સ્પ્રિંગ. તો ફ્રેન્ડ્સ આટલી બધી જગ્યાએ સ્પેસિફિક રીતે ઇનને યુઝ કરવામાં આવે છે. નાઉ નેક્સ્ટ છે ઓન. ઓન મીન્સ ઉપર હોવું. કોઈ સરફેસ એટલે કે સપાટીની ઉપર હોય ત્યારે ઓનનો યુઝ કરીએ છીએ. બટ અપાર્ટ ફ્રોમ જ્યારે કોઈ સ્પેસિફિક ડે કે ડેટ મેન્શન કરવાની હોય ત્યારે પણ ઓનનો યુઝ કરવામાં આવે છે. ઓન ધ ટેબલ, ઓન ધ સોફા, ઓન 13th એપ્રિલ, ઓન મંડે, ઓન સેટરડે, ઓન સન્ડે. ઓકે ફ્રેન્ડ્સ, નાઉ એટ. એટ મીન્સ કોઈ સ્પેસિફિક ચોક્કસ સમય કે જગ્યા દર્શાવવા માટે એટનો યુઝ કરવામાં આવે છે. એટ ધ રેસ્ટોરન્ટ, એટ ધ હોમ, એટ 8 PM, એટ 4 AM. ઓકે, તો આ રીતે ઇન, ઓન અને એટનો યુઝ સ્પેસિફિક રીતે કરવામાં આવે છે. નાઉ આઈ વિલ ગીવ યુ ધ ટિપ્સ કે ઇનટુ અને ઓનટુને કેવી રીતે યુઝ કરવાનું. તો ફર્સ્ટ કે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ, કોઈ એક સરફેસથી બીજા સરફેસે જવાની એટલે કે ગોઈંગ ઓન પ્રોસેસ હોય ત્યારે ઇનટુ અને ઓનટુનો યુઝ કરવામાં આવે છે. કે ધ ગર્લ્સ એન્ટર ઇનટુ ધ ક્લાસ, ધ કેટ જમ્પ ઓન ટુ ધ. So now friends, if you like this tips, follow me.